પૂર્વના પુણ્યનું ખાતર ભેગું થાય તો, કાં તો કોઈ સંત કૃપા કરે અને કાં તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે. ભગવાન શંકર ની ભક્તિ કરવા માટે અજમલજી મહારાજ કહે છે, ગુરુના આશીર્વાદથી આ માર્ગ ઉપર હું હવે જાઉં છું. ગુરુએ બતાવેલો માર્ગ કોઈ દિવસ ખોટો હોતો નથી, સત્ય જ હોય છે. હાસો જ માર્ગ બતાવે. હા, એમાં કષ્ટી પડે, તકલીફ પડે, કદાચ આપણે ન પણ પામી શકીએ, પ્રારબ્ધ પૂરું પણ થાય. તો સંતો તો એમ કહે છે કે જે ભક્તિનો માર્ગ સદગુરુના ચરણમાં બેસી અને જે મૂળ ઘરની ઓળખાણ કરી અને મહામંત્ર જે આપે, એ મહામંત્રનો જાપ કરતા કરતા કદાચ પ્રારબ્ધ પૂરું થઈ જાય ને ભાઈ, તોય એ વ્યક્તિ અધોગતિમાં નથી જતો, એનો પાછી બીજો જન્મ મળે અને જ્યાંથી સાધના અધૂરી હોય ત્યાંથી શરૂ કરે. કારણ કે એને મહામંત્ર મળ્યો અને મહામંત્ર મળે ને એને અમરપદ મળે છે. પછી એ માર્ગે હાલ્યો જાય છે. બીજો અવતારે એનો માણસનો જ મળે, એ પ્રમાણ છે. ધ્રુવજીએ નાનપણમાં ભક્તિ કરી તો શું, આગલા અવતારમાં એને મહામંત્રની સાધના અધૂરી રહી ગઈ તો એને બાળપણમાં શરૂ કર્યું. બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તો તીર્થ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ. એ ફરીને માણસ જ થાય. ઘણા એમ કે માણસનો અવતાર ન મળે, બાકી ગુરુની પાસેથી લીધેલો આ મહામંત્રનો મહિમા જે જાણી જાય અને એ મહામંત્રના જાપ કરતો કરતો કદાચ એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય તો એ ગમે એના પાછો અવતાર ધારણ કરે. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, આખર સંતનો સંત. પણ એ મહામંત્ર મળવો કઠિન છે. એની હારમાં કોઈ વસ્તુ નથી આવતી. ધન દોલત સત્તા સંપત્તિ સાહેબે, એ ભાઈ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ફકીર બન્યો. ફકીર આ વસ્તુને મહામંત્રને લેવા માટે છોડી દીધું બધું. દેખો ભરત રે આ ભયા ફકીરા, એ છોડ્યા શહેર ગઢ ઉજેણી, 92 લાખ માળવાનો રાજા, 92 લાખ માળવાનો રાજા, એ માયા સર્વે ત્યાગન કીની. દેખો ભરત રી ભયા ફકીરા. હવે વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી મૂળ તત્વ નિજ તત્વને પામવા માટે ફકીર બન્યો, છોડી દીધું. અને ગુરુ ગોરખની પાસે બેહી અને મૂળ ઘરની ઓળખાણ કરી. ત્યાં તો ભાઈ આમ જો અમર થયો, અમર પદની પ્રાપ્તિ કરી. જે પિંગલા પિંગલા કરતો હતો ને એ પ્રભુ પ્રભુ કરવા માંડ્યો. હા, પિંગલા વગર રહી નહોતો એક. જ્યાં જોવે ને એને પિંગલા દેખાતી હતી અને ગુરુએ એવી વસ્તુ દેખાડી દીધી ને તો પિંગલા નીકળી ગઈ અને અમૂલક મણી અને ચારે બાજુ દેખાવા માંડ્યો. હા, એના માનસમાંથી નીકળી ગઈ આ એ વસ્તુ. જીવને જો એ મળી જાય, ગુરુએ બતાવેલા માર્ગ ઉપર હાલ્યો જાય, જરૂર અવશ્ય મળે. જો ભરોસો રાખીને દ્રઢ વિશ્વાસે હાલ્યો જાય તો. અને જો ન મળતો હોય ને બાપ, તો ગુરુ ઉપર ભરોસા કોણ કરે? હે, કોણ માને સદગુરુને? વસ્તુ અમોલક દી મેરે સદગુરુએ, અમોલક મણી આપી મારા ગુરુએ. જેની આ મણીઓની પાસે કાંઈ કિંમત નથી, એ તો એની પાસે આમ આમ ધૂળ કહેવાય, રજ કહેવાય.
એ મણકો આપી દે સદગુરુ, એ મોતી આપે સદગુરુ. ઝીણા ઝીણા મોતી ડારે હા, સંતો ભાઈ ઝીણા ઝીણા મોતી, તપતતી વેળીના તીર મારે રે જોતા રે મળિયા રે સાજા સાગર નામો. જોતા રે અમને મળિયા રે સાજા સાગર નામો. મળી જાય કોઈ એસો સંત ફકીર તો પછી પહોંચા દે હવ દરિયા કે ધીરે 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 ધીરે. જેમ માં બાળકને પાપા પગલી ભરતા શીખવાડે, આમ 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 છોકરાને થોડુંક આઘું મૂકી અને પછી માં એમ કે ડગ 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 આમાં આંગળા કરે અને છોકરું કિલકિલાટ કરતું દોડે અને દાંત કાઢતું હોય, હસતું હોય, નિજાનંદમાં હોય, આનંદમાં હોય. એનું લક્ષ્ય, એની નજર એની માના આંગળા સામું હોય. આમાં આંગળા કરે, એની સામું આંખ્યું રાખીને છોકરું દોડે. એને ભરોસો છે કે જે મને બોલાવે છે ને એ મને પડવા નહીં દે, પછી મને ઝીલી લે. બસ મારો ને તમારો સદગુરુ આંગળા આમ કરીને બોલાવે, બાપ તોડો, પડવા નહીં દે. જો બાળકને, એક અણહમજુ બાળકને જો એની મા ઉપર ભરોસો હોય તો મને ને તમને, મારા ને તમારા સદગુરુ ઉપર ભરોસો કેમ નથી બંધાતો બાપ? હા, મને ને તમને નહીં પડવા દે. એ બોલાવે એ જ મને ને તમને પકડશે. દ્રઢ ભરોસાથી હાલતા થયા બધા. ભોજા બાપુ આ ભરોસે હાલ્યો, જલારામ આ ભરોસે હાલ્યો, ડાલીબાઈ આ ભરોસે હાલી, શબરી આ ભરોસે હાલી, નરસૈયો આ ભરોસો હાલ્યો, રૂપાદે અને માલદે આ ભરોસે હાલ્યા, ગંગા સતી અને પાનબાઈ આ ભરોસે હાલ્યા. એના ગુરુએ આપેલા મહામંત્રના ભરોસે પામ્યા. એની પાસે એ જ મૂડી હતી, બાકી મૂડી નહોતી. આપણને નથી રહેતા ભરોસા બાપ. માર્ગ સે આ એ ભાઈ સુરા પુરાનો, માર્ગ સે આ સુરા પુરા. આમાં શબ્દો આપ્યો, જો ધ્યાન દેજો. રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય એને સમજી જાય. માર્ગ સે આ સુરા પુરા, માર્ગ સે આ સુરા પુરા. આમાં થાય કસોટી અધૂરાની, આમાં થાય કસોટી અધૂરાની. આમાં કાયર નરના એ કામ નથી ભાઈ, માર્ગ છે આ સુરા પુરા. પુરા રે મળે તો રાહુ રેડી, અને શાંતિ પમાડે
એને સંત કહીએ, પછી એના દાસના દાસ થઈને રહીએ. ભક્તિના માર્ગ ઉપર સદગુરુએ બતાવેલા માર્ગ ઉપર ધીરે 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 મારે તમારે હાલવું, મારે તમારે પડે. ગુરુ ધક્કો મારે, ગુરુ ધ્યાન રાખે, ગુરુ કઈ આડાવડો થવા ન દે. બાકી સાધના તો મારે તમારે કરવી જ પડે. મને મારે તમારે જ્યાં સુધી ભજન ન કરીએ ત્યાં સુધી કમાણી ભેગી થાય ને. એમનેમ મંત્ર, એમનેમ ગુરુની સિદ્ધિ એમનેમ પ્રાપ્ત નથી થતી. એનું ભજન ખૂબ કરવું પડે છે. ખૂબ ખૂબ ભજન કરો, ખૂબ ભજન કરો, ખૂબ કરો, ઢગલો કરો હરિના નામનો. હાલ્યા જાઓ પછી ધીરે ધીરે નામ રૂપી પોટલું બાંધીને આપણી કમાણી માથા ઉપર મૂકીને ધીરે ધીરે હાલો. પગી જાઓ, જરૂર પોગશો, અવશ્ય પોગશો. પોગી ગયા હા બધા. અને આ પોગી ગયા એની પાસેથી એને કીધેલું હું તમને કહું છું કે અમે આ માર્ગ ઉપર હાલ્યા અને અમને આ વસ્તુ મળી. એટલે એ લોકોએ જાહેર કર્યું કે બધા સુખ કરતા મહાસુખ આ માર્ગ ઉપર હાલે અને મળે છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, તારા રથના ઘોડાઓની લગામ મારા હાથમાં સોંપી દે. તારા રથનું ધ્યાન રાખું, તારા રથના ઘોડાઓને આડાઓળો થવા ન દઉં, તારા રથને ખાડામાં પડવા ન દઉં. પણ ધ્યાન રાખજે અર્જુન, લડીશ નહીં, હું લડવું પડે તારે. હું હથિયાર નહીં ઉપાડું, હું તારું ધ્યાન રાખું. એમ ભગવાન કૃષ્ણ અર્જુનના ગુરુ છે. અર્જુન એમ કહે તમે મારા સદગુરુ છો, મને બતાવો. અને ભગવાન કૃષ્ણએ કહ્યું તું મને જો ગુરુ માનતો હો તો સાંભળ, તારા રથના ઘોડાની લગામ મારા હાથમાં સોંપી દે અને હું રથ જે માર્ગે આંકું એ માર્ગે કાંટા આવે કે કાંકરા આવે એ સહન કરતા કરતા ધીરે ધીરે તું હાલવા માંડ. અને પછી આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રમાં તારો વિજય થઈ જાય. આ દેહની માલ પર તારો વિજય થઈ જાય. અને વિજય થઈ જાય એટલે તું મારા પદને પામી શકીશ. અને એ વખતે પહેલા યુગનો પાઠ માંડ્યો, સતયુગમાં. આપણા દેશની બાજુ મૂર્તિ પૂજા જ્યારે નહોતી એ વખતે પાઠ પૂજા હતી. અને ધીરે ધીરે મૂર્તિ પૂજા આવવા માંડી એટલે પાઠ પૂજા લુપ્ત થવા માંડી. આ પ્રત્યક્ષ છે, પાઠ ઈ પ્રત્યક્ષ છે. બે દેવતાઓને હું તમે નજરે જોઈ છે, એક સૂર્યનારાયણ અને એક અગ્નિ. એને આપણે નજરે એના પ્રમાણ જોઈ છે, એને ભાળીએ છીએ. બાકી બીજા કોઈ દેવતાઓને હું તમે ભાળતા નથી. અગ્નિને ભાળી, દીવાને ભાળીએ છીએ ને, અને સૂર્યને ભાળીએ. તો આપણા શાસ્ત્રોની માલપા પંચ દેવતાની પૂજા થાય છે, અગ્નિની પૂજા થાય, સૂર્યની પૂજા થાય, શક્તિની પૂજા થાય, ભગવાન નારાયણની પૂજા થાય, શિવની પૂજા થાય ને ભવાનીની પૂજા થાય. આ પાંચ વસ્તુની પૂજા આ વેદમાં બતાવે છે. જ્યાં પાઠ હોય છે ત્યાં પાંચ પૂજા થાય. ભગવાન શંકર ભવાનીને કહે બ્રહ્મ કુંભનો જ્યાં પાટ મંડાય અને પંચદેવની ત્યાં પૂજા થાય. જ્યાં પાઠ થાય ત્યાં પંચ દેવતાઓની પૂજા થાય, અગ્નિની પૂજા થાય, સૂર્યની પૂજા થાય. સતયુગની માલપા જ્યારે પાઠ માંડ્યો, સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા. આદિનાથ ભગવાન કોટવાલ તરીકે બેઠા, ગાદીપતિ તરીકે બેઠા. હાથીને દોરી અને અલખના અંજવાળે લાવ્યા અને કહે છે કે સોનાના સિંહાસન ઉપર ભગવાન બેહી અને પ્રહલાદની પાસે પ્રમાણ માંગ્યું કે તે ભક્તિ કરી, તે નરસંગ ભગવાન થાંભલામાં પ્રગટ થયા, એ તારી ભક્તિનું પ્રમાણ દે. પ્રમાણ વગર કોઈ માને નહીં. તો કહે છે કે હાથીને
અલખના અંજવાળે વધેર્યો એટલે કે એનું બલિદાન આપ્યું, પણ એ વાત ખોટી છે. કોઈ પણ ધર્મની માલપા, કોઈ પણ શાસ્ત્રની માલપા, કોઈ પણ પંથની માલપા કોઈ જગ્યાએ જીવ હિંસા થતી નથી. અહિંસા પરમો ધર્મ. બલિદાન દેવાતા જ નથી, અને કદાચ દેવાના હોય તો ઈ દેવના નામે પોતે ખાય એટલા માટે બલિદાન આપે. બાકી બલિદાન કોઈ માતાજી લેતી નથી. કોઈ દેવ નો લે. દીકરાનો ભોગ માં ખાય? હા, ઈ જગતની માં છે, ઈ જગતનો બાપ છે. રામદેવજી મહારાજ બતાવે છે કે કોઈ પણ જીવને દુખી કરવો ઈ પાપ છે, તો એની હત્યા કરે તો કેટલું પાપ લાગે. કોઈના આત્માને પણ દુભાવાતો નથી. આ નિજાર પંથની વાત છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિકા બતાવે છે 28 પ્રકારના નરક છે. 28 પ્રકારના. એમાં પાપનું વર્ણન કર્યું છે. એમાં મોટામાં મોટા 2 પાપ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિની માથે જોર જુલમ ન કરવો, એના આત્માને કોઈ દુઃખ ન દેવું, અને એના જેવું બીજું કોઈ પાપ નથી. અને એક બીજું પાપ છે વિશ્વાસઘાત. આ 2 મોટામાં મોટા પાપ છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિકા બતાવે છે. એક મારીને તમારી ઉપર જેને ભરોસો મૂક્યો હોય, એ એનો ભરોસો તૂટવા ન દેવો, અને એનો કોઈ દી વિશ્વાસઘાત ન કરવો. વિશ્વાસઘાત થાય ને એ વ્યક્તિ આખી જિંદગી એ વ્યક્તિને યાદ કરે, આણે મને દગો દીધો. અને કહેવત છે ને, દગા કિસી કા સગા. એ કરતા 2 ઝાપટ મૂકી દેવી, પણ વિશ્વાસઘાત ન કરવો. એ વિશ્વાસઘાત થયેલો વ્યક્તિ અંદરથી ભાંગી જાય, અંદરથી તૂટી જાય. એને પછી ગમે એટલા તમે ટેકા કરો પણ એ બેઠો ન થઈ શકે, કારણ કે એને વિશ્વાસઘાત થાય ને એ ઘા માલપાથી લાગે. અને માલપાથી ઘા જેના લાગી ગયા ને એ વ્યક્તિ કોઈ દી બેઠો થઈ શકતો નથી. ઉપરના દર્દ હોય ને તો એને મલમ લગાડાય, બાકી અંદરના દર્દ હોય એને કોઈ મલમ લાગુ પડતો. હા, આ પીડા થોડાક સમય કોઈ સાધુ સંત આવી કથાઓ કીર્તનો સત્સંગ ભજનમાં જાય એટલે થોડોક સમય પીડા શાંત થાય, બાકી તરત એનો એ પાછો હુમલો કરીને આવો. દર્દ વસ્તુ એવી છે, દર્દ. અને અમુક દર્દ છે ને રાતમાં બહુ પીડા કરે. રાતમાં દિવસે પીડા, આંખમાં ખટકા આવે ને તો રાતે આવે, કાનમાં સાહકા આવે ને તો રાતે આવે, પેટમાં સૂકવું પડે ને તો રાતે આવે, રાતે સૂકવું પડે. ગુમડું થયું હોય ને તો ગુમડાની પીડા રાતે બહુ થાય. દિવસ તો વયો જાય, અને મારીને તમારી ખબર કાઢવા વાળા 12 વાગ્યા સુધી જ બેહે, અને એ 12 વાગ્યા સુધી બેહે ને તારે સારું હોય. પછી આપણે જ એમ કહી કે ભાઈ હવે તમે ઘરે જાઓ, હવે મને સારું છે, દવા લીધી. જેવો દરવાજો વટે ને ત્યાં પીડા ચાલુ થાય. પછી ઘરના એ બધા સૂઈ ગયા હોય, અને ખબર કાઢવાવાળા હગાવાળા વ્યા ગયા હોય, અને પછીના જે દર્દ થાય ને, અને એ વખતે જે ઠાકર યાદ આવે ને એ ભક્તિ કરી કહેવાય. હગાવાલા મારા ને તમારા આઘા વયા. અમુક પીડા રાતે હુમલો કરે, રાતે વકરે. અમુક રોગ એવા છે એની દવા નથી હોતી. વિશ્વાસઘાત થઈ ગયો હોય એ વ્યક્તિ માલિકાથી તૂટી ગયો, ભાંગી ગયો. ભરોસો તૂટી જાય એટલે માણસ આખો તૂટી જાય. ભલા માણસ, મેં તારી ઉપર ભરોસો મૂક્યો અને તે મારી હારે દગો કર્યો. એકલો રોવે કે આ વ્યક્તિએ મારી હારે આમ કર્યું. એ કોઈને કહે નહીં. હવે કોને કહેવા જવું? એને જ ભાંગી નાખ્યો, પછી કહેવા ક્યાં જવું? હા. અને કોઈ પણ આત્માને દુઃખી ન કરો, ચાહે ગમે તે હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બેન હોય, ભાઈ હોય, કે કોઈ પણ જીવ હોય, એ જીવને દુઃખ ન દેવું. અને આ 2 મોટામાં મોટા પાપ છે. હવે કોઈ જીવને દુઃખ ન દેવું એ પાપ છે, તો એને મારવામાં કેટલું પાપ લાગે. અહિંસા પરમો ધર્મ ભગવાન બુદ્ધ કહે છે. કોઈની હિંસા ના. હવે આમાં બતાવે છે કે હાથીને વધેર્યો અલખના અંજવાળે, અને પછી પ્રહલાદે હજીવન કર્યો. તો એવું નથી. હાથી એટલે અહંકાર થાય. હાથી એટલે મારાપણું થયું.
હું પણ. તમે કોઈ પણ કાર્ય કરો એમાં હું આવે ને તો એ કાર્યમાં સફળતા ન મળે. મેં કર્યું, હું આમ કરું છું, હું આમ કરું છું, હું આખા ઘરમાં એમ કહેતો હોય ને હું આમ કરું, એના ડબલામાં જ ખાંડ ન હોય. તેમ જોજો, પછી એક બને છે. એ મારું છે એમ ન કે અહંકારને નિર્મૂળ કરવો.